અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં 1135 મતદારોના મતદાર યાદીમાં નામ કમી કરતી અરજી થતા અરજદારોને સાથે રાખી આપ પાર્ટીના કાર્યકર્તા રમેશભાઈ સતાસિયા દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। અમરેલીના બગસરા તાલુકામાં 1135 મતદારોના મતદાર યાદીમાં નામ કરવા અરજી સામે વાંધો ઉઠાવનાર અરજદારને ખબર નથી કે વાંધાની અરજી મેં કરી છે, ત્યારે આવું લોકોને ધ્યાને આવતા બગસરા તાલુકામાં ફોર્મ નંબર 7 ભરી કોઈ અરજદાર મતદાર યાદીમાંથી અન્યનું નામ કમી કરવા માટે વાંધો ઉઠાવી શકે છે। બગસરા તાલુકામાં કોઈના નામે સામે મતદારોમાં રોષ ફેલાયો છે, તો અરજી નામ કમી કરવા માટે કુલ 1135 મતદારો સામે અરજીઓ આવી છે, જેમાં ચૂંટણી કાર્ડનો ખોટો ઉપયોગ કરી મોટાભાગના મતદારો રાજકીય આગેવાનો, જૂના કાર્યકરો હોય મતદારો રાજકીય આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીના નામે તાલુકા પંચાયત આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું છે। તો આ બાબતે નામ કમી કરવા પૂર્વે ઉમેદવાર તરીકે તૈયારી કરી રહ્યા અરજદારોની સૌપ્રથમ ચકાસણી, તેવા લોકોને નામ કમી કરવા અનેક મોટા વેપારીઓ નામ સામે પણ ગેરહાજર કે સ્થળાંતર જણાવી છે, એ માટે અરજીઓ કરવામાં આવી છે। કર્મચારીના માધ્યમથી ખરેખર નામ કમી માટેનું ષડયંત્ર બહાર આવ્યું હોય તો આ મામલે અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ કોઈનું નામ કમી કરવા માટે ક્યારેય અરજી કરી નથી, તેમજ સરકારી નામ કમી કરવા પાત્ર છે કે નહીં તેની ખારાઈ કરવી પણ ખૂબ અગત્યની છે। જો આ બાબતે ચોકસાઈ રાખવામાં નહીં આવે તો અનેક સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવાની પૂર્ણ શક્યતા જોવા મળી રહી છે। આજે અમે મામલતદાર સાહેબને મળ્યા અને એને રજૂઆત કરી કે ભાઈ જે 1135 નામ રદ કરવાની અરજીઓ થઈ છે, એમાં મોટાભાગની અરજીઓ મોટા મુંજિયાસરના ગામજનોની થઈ છે અરજદારમાં, અને એ અરજદારને હું કાલે મળ્યો કે તમે આવી કોઈ અરજીઓ કરેલી છે, ત્યારે એ અરજદારોએ એમ કીધું કે અમે કોઈ આવી અરજીઓ નથી કરેલી, પણ તમને સહાય મળશે, તમને રૂપિયા મળશે એમ કરી અમારી પાસે ચૂંટણી કાર્ડના ફોટા મગાવેલા હતા ભાજપના જવાબદાર વ્યક્તિઓએ, અને અમારી વિરુદ્ધ ખોટી અરજીઓ કરી અને અમારી સાઈનો કરી નાખેલી છે। અમને આવે કોઈ ખબર નથી અને અમે આવી કોઈ અરજીઓ કરેલ નથી। એમાં મોટાભાગના દેવી પૂજકો છે અને અમારા કેતનભાઈ સાંગાણી, રમેશભાઈ રાદડિયા આમની વિરુદ્ધમાં જે અમારા જ ગ્રુપના છે, અને એને દ્વારા જ અમારા જ નામ કાઢવા માટેનું ખોટી અરજીઓ કરી અને આવું એક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ કરેલું છે। સરદાર સાહેબે એમ કીધું કે યોગ્ય હોય છે એમના નામ અમે કાઢશું નહીં અને એની તપાસ કરી અને એનું નિરાકરણ કરીશું, પણ જે આ કરાવનાર વ્યક્તિ છે એમનું અમે કીધું તો એમના વિશે કાંઈ જવાબ દેવા માગતા નથી અને એમની વિરુદ્ધમાં કાંઈ પગલાં લેવા માગતા નથી મામલતદાર સાહેબ। આગામી દિવસોમાં આનું કાંઈ નિરાકરણ નહીં આવે તો અમે પ્રતિક ઉપવાસ માટે અહીંયા ગાંધી સંધ્યા માર્ગે ઉપવાસ માટે બેસવું પડશે, તો પણ અમે બેસવા માટે તત્પર થઈએ અને તૈયાર થઈએ। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।